કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેબ્રહ્મા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર અને કૃષિ વિભાગ બિહાર સરકાર દ્વારા સંયુક્ત રીતે બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવા કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જે અંતર્ગત સાબરકાંઠામાં સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેબ્રહ્મા ખાતે યોજાયો હતો। બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના 9.80 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને 22,000 કરોડથી વધુની રકમનો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોને ₹1,148 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠામાં કુલ 1.96 લાખથી વધુ લાભાર્થીઓને 39 કરોડથી વધુનો લાભ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વિકસિત ભારત બનાવવા માટે ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત માટે વિવિધ યોજનાઓ અમલી છે। ખેડૂતોને સમૃદ્ધ કરવા તથા ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે, જેનો લાભ જિલ્લા સહિત દેશના ખેડૂત મિત્રો લઈ રહ્યા છે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે આજે દેશ કૃષિ ક્ષેત્રે અવિરત વિકાસ સાધી રહ્યો છે। આજે બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને સીધા બેંક ખાતા મારફતે લાભ આપવામાં આવ્યો છે। ખેડૂતોની આર્થિક સદ્ધરતા માટે સરકાર અવનવા પ્રયાસો કરી રહ્યા છે। રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના વરદ હસ્તે કૃષિ ભવન ગાંધીનગર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું લોકાર્પણ તથા ટેકાના ભાવે તુવેર ખરીદી માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મહાનુભાવોએ 20 સ્ટોલની મુલાકાત લીધી હતી, તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ બિહારના ભાગલપુર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સાંધુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પ્રાંત અધિકારી, ખેતીવાડી અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વાલ્મીકી સમાજનું તૃતીય સમૂહ લગ્ન સંપન્ન થયું હતું। મોડાસા મુકામે દાદા દાદીની વાડીએ વાલ્મીકી ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન જાજરમાન ભવ્ય મહોત્સવ સંત મહાત્માઓ, ભામાશાઓ, નેતાઓ, આગેવાનો, નવ દંપતી તથા તેમના માતા પિતા અને 5,000થી વધુ સમાજબંધુની પ્રેરક ઉપસ્થિતિમાં 16 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। તેમના સુખી અને ખુશખુશાલ દાંપત્ય જીવન માટે સર્વે આશીર્વાદ આપ્યા। અદ્ભુત અવિસ્મરણીય આયોજનમાં હિંમતનગર પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, દેવરાજ ધામ, મોહન મહેશ ગીરી, વૈયા આશ્રમ, દીપુ બાપુ, જીવદયા પ્રેમી, સામાજિક કાર્યકર નિલેશ જોશી, હિતેન્દ્ર જોશી સાથે સંતો, મહંતો, સામાજિક કાર્યકરો હાજર રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા। વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી ટીમ સાથ સહકાર આપનાર મહાનુભાવોને ફૂલહાર, પુષ્પગુચ્છ, સાલ ઓઢાડી તથા ગુલાબનો જમ્બો હારથી અભિવાદન કરવામાં આવ્યું હતું। માનનીય નરસિંહભાઈ કે દેસાઈ તરફથી 51,000 રૂપિયા દાન આપ્યું હતું। ભોજનના દાતા ચેમનભાઈ કે સોલંકી, પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત મેઘરજ,
1,11,151 રૂપિયા દાન આપ્યું હતું. માનનીય પ્રેમસિંહ ડી સિસોદિયા બાપુ નાની બેબાર માતેશ્વરી ફાનાસ હિંમતનગર 51,000 રૂપિયા દાન આપ્યું હતું. માનનીય જયેશભાઈ આઈ રબારી સાહેબ અધ્યક્ષ તાલુકા પંચાયત મોડાસા તરફથી 31,000 રૂપિયા દાન આપ્યું હતું. પૂર્વ ચીફ પેટ્રન સ્વ ગોરધનભાઈ એમ રાઠોડ મોડાસા પરિવાર તરફથી રૂપિયા 31,111 આપ્યું હતું. ઉપસ્થિત રહી 16 નવદંપતિ યુગલોને પોતપોતાના પ્રવચનમાં બહુમાન કરી સમૂહ લગ્ન આયોજકોનો પ્રશંસા કરી ઉત્સાહ વધાર્યો હતો. આખા સમૂહ લગ્નમાં શરણાઈના સૂર અને ઢોલના ધબકારે મોજ કરાવનાર વાદક અને ગાયક કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી આવેલ ગુરુજનો, રાજકીય સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનોને મોજ કરાવી હતી. તમામ દીકરીઓને દાતાઓ અને ટ્રસ્ટ વતી સોના ચાંદીના દાગીના, રેફ્રિજરેટર, તિજોરી, કબાટ, ઘરઘંટી, ગેસ સિલિન્ડર, સગડી, દીવાન પલંગ, ગાદલું, સોફા સેટ, મિક્સર મશીન, સીલિંગ ફેન, ટેબલ ફેન, તાંબાના બેડા, તાંબાના લોટા, ડિનર સેટ, રસોડા સેટ અને તમામ ઘર વખરીનો સામાન કરિયાવરમાં આપવામાં આવ્યો હતો. સાથે અન્નદાન આપી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આજકાલ ફ્રોડ ચીટિંગના કેસો અવારનવાર બનતા જ રહે છે. ત્યારે હજુ BZ ફાઇનાન્સનો કેસ તો બંધ થયો નથી. ત્યાં તો ટૂર એન્ડ ટ્રાવેલ્સના વાડાનો કિસ્સો સામે આવ્યો. લોકોને પ્રયાગરાજના નામે ધ્રુતરીને ભાગી ગયો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ આશરે 4 દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચાલે પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે લોકો પડાપડી કરતા રહે છે. ત્યારે કોઈક સૌરાષ્ટ્ર તરફનો ટ્રાવેલ્સ વાળો હોય તેવું લોકો બતાવી રહ્યા છે. જે વ્યક્તિએ એક ટિકિટ દીઠ 8 થી 10,000 લઈ અને મોડાસા શહેરમાં 2 સ્લીપિંગ કોચ લક્ઝરીને પેસેન્જર કરી તેમના રૂપિયા લઈ ફરાર થઈ ગયેલ છે. ત્યારે આ પેસેન્જર પ્રયાગરાજ જવા માટે 25 તારીખે તેને ટ્રાવેલ્સની ઓફિસે આવીને ઊભા રહ્યા હતા. ત્યાં તો ટ્રાવેલ્સની ઓફિસ પણ બંધ અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી ભાગી ગયો હતો. ત્યારે આ બધા પેસેન્જર ભેગા થઈ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન કમ્પ્લેન આપી છે. ત્યારે જોવાનું એ રહે છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે તેવી પરિસ્થિતિ મોડાસામાં ઊભી થઈ છે. ત્યારે આ પ્રયાગરાજ જવા માટે તૈયાર થયેલ શ્રદ્ધાળુઓને તેમના રૂપિયા પોલીસ પરત અપાવી શકશે કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે આમાં જેના અડધા લોકો ઉછીના પાછી ના કરીને ટિકિટ કરીને આવ્યા હતા. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ના મરતા હોય. તેવી જ હાલત અરવલ્લી જિલ્લાના અંદરમાં વારે વારે બનતી હોય છે. કે એનું કારણ એ છે કે હમણાં જ હાલ BZ ગ્રુપની એક મોટી કરોડોનું કમ્પાઉન્ડ બની ચૂક્યું છે. ત્યારે એવું જ કમ્પાઉન્ડ આજે ફરીથી મોડાસાના અંદરમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં બનવા પામ્યું છે. તેમાં એક પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળા જે ભાઈ હતા તેમને આજે 70 થી વધુ લોકોના 8 થી 10,000 રૂપિયા લઈ અને ઉઘરાવી લીધા છે અને તેમને પ્રયાગરાજ લઈ જવા માટેનું આજે બધાને જણાવી દીધું હતું. પણ ખરેખર જે તારીખ આવી ત્યારે તે ટ્રાવેલ્સ વાળાએ આજે મોબાઈલ તથા ઓફિસ બંધ કરીને ત્યાંથી ફરાર થયા છે. ત્યારે લોકોને તેમના પૈસે આજે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તો આજે આપણા જોડે અરવલ્લી જિલ્લાના વડા ગામના એક એવા જ ભાઈ છે કે જેને પોતાના પસીનાની કમાઈ ટીપે ટીપે ભેગી કરી હતી અને પ્રયાગરાજ આજે ગંગા સ્નાન કરવાનું વિચારી રહ્યા હતા. તો તેમને પોતાના પત્ની અને તેમનું થઈને 16,000 રૂપિયા ટિકિટ ભરી. પણ એ 16,000 લઈને કોઈ હરામખોર જે સૌરાષ્ટ્ર તરફનો હતો તેવું જણાવી રહ્યા છે. તો તે ભાગી ચૂક્યો હતો. તો આવો આપણે એમના મુખે જાણીએ કે ખરેખર સાચું કારણ શું છે. બાપુ, અત્યારે જે આપણે પૈસા ભર્યા અને જે કર્યું તો તે ટ્રાવેલ્સ વાળાએ તમને શું કહ્યું હતું ને કેવી રીતે ભર્યા હતા તે આપ જણાવો. મેં પૈસા ઓનલાઈન ભર્યા હતા 19 ફેબ્રુઆરીના દિવસે. અને બીજું કે ટ્રાવેલ્સ વાળાએ મને એમ કીધું હતું કે 25 તારીખે સવારે ઉપડવાનું છે અહીંયા સહીજો પેટ્રોલ પંપેથી. અને મારા 2 દિવસ પહેલાં જે વાત પણ થઈ હતી ફોનની અંદર તો મને એ કહેતા હતા તો આગલા દિવસ તમને જણાવીશું કે આપણે 25 તારીખે કેટલા વાગે તમારે પેટ્રોલ પંપે આવવું હોય. પછી એ મને ફોન નથી લાગતો, કંઈ કોન્ટેક્ટ થતો નથી, ઓફિસ પણ બંધ છે.
કોઈ કોન્ટેક્ટ થતો નથી, એટલે મેં ઓનલાઈન કમ્પ્લેન પણ કરી છે પોલીસ સાયબર ક્રાઇમમાં. આગળ જોઈએ શું થાય છે. બાપુ, આપ એ જણાવશો કે આપના જેવા આવા કેટલા વ્યક્તિ છે કે જેને પૈસા ભર્યા હોય અને ટ્રાવેલ્સ વાળો ભાગી ગયો હોય એવું? આવા 70 લોકો અહીંયા અવેલેબલ છે, અને બીજા તો કંઈક આવ્યા પણ નથી અહીંયા. એવા લોકો એટલા લોકો 70-80 લોકો છે. તો જે આપ જણાવી રહ્યા છે બાપુ કે જે 70 થી 80 લોકોના પૈસા જે ટ્રાવેલ્સ વાળો ચાવ કરી ગયો છે, અને તે રાજકોટી જે લેંગ્વેજ આવે સૌરાષ્ટ્રી તે બોલતો હતો, તે એવા તો એ આવા કેટલા લોકોને ચૂનો લગાવ્યો છે તે ખરેખર હવે આવનાર જો પોલીસ તપાસ કરે તો જ જડી આવે તેવું છે.